જય ગિરનારી, હર હર મહાદેવ। આજે મહાશિવરાત્રિના મેળાનો બીજો દિવસ છે અને આ મેળાના બીજા દિવસની અંદર માનવ મહેરામણ જે છે તે ઉમટી પડ્યું છે। આપને હું સીધા જ દ્રશ્યો બતાવીશ। આપ જે પ્રકારે જોઈ રહ્યા છો કે આજે બીજા દિવસની સમી સાંજ છે અને સમી સાંજમાં હાલ અત્યારે હૈયે હૈયું દળાય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। દરેક દિશામાં બમ બમ બોલેના જયઘોષ ગુંજી રહ્યો છે। ભક્તો લાંબી લાઈનમાં રહી ભવનાથ મહાદેવના દર્શન કરી રહ્યા છે અને ધન્યતા પણ અનુભવી રહ્યા છે। કોઈ પરિવાર સાથે આવ્યો છે તો કોઈ મિત્ર સાથે, કોઈ દૂરથી તો એકલા જ ભક્તિની લાગણી લઈને પહોંચ્યો છે। અહીં સાધુ સંતોના આશીર્વાદ લેવા લોકો ઉત્સાહથી આગળ વધી રહ્યા છે। ધૂપ, દીવા, ભજન, કીર્તન અને ભક્તિના રંગમાં રંગાયેલું આખું ભવનાથ એક અનોખી આધ્યાત્મિક ઉર્જા અત્યારે આપી રહ્યું છે। જૂનાગઢની ધરતી પર ગિરનારની ગોદમાં ઉજવાતો આ મેળો માત્ર મેળો નથી, એ આસ્થા તેમજ સંસ્કૃતિ અને સનાતન પરંપરાનો જીવંત ઉત્સવ જે છે તે બની રહ્યો છે। આ દ્રશ્યો જ આપણને કહી જાય છે કે જે મિની કુંભ નામ આપવામાં આવ્યું છે આ મેળાને, અને આ મેળાના મિની કુંભની અંદર સમી સાંજ પડી છે અને બીજા દિવસે જ અત્યારે માનવ મહેરામણ જે છે તે ઉમટવાનું શરૂ થઈ ગયું છે। તમે પણ આવો અને આ મેળાનો લાભ લો। હર હર મહાદેવ, જય ગિરનાર।